ગુજરાતના તમામ યુવા મિત્રો માટે અગાઉ આપણે વાત કરી હતી એ પ્રમાણે પંચાયત ભરતી કેલેન્ડર આવી ગયું છે અને આ પંચાયત ભરતી કેલેન્ડરની અંદર નવેમ્બર મહિનામાં જુનિયર ક્લર્ક માટે જાહેરાત આવવાની છે અને જાન્યુઆરી મહિનામાં વિલેજ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી કમ મંત્રી માટે જાહેરાત આવવાની છે. આ ઉપરાંત તમારા માટે ગૌણ સેવા દ્વારા ઓગસ્ટ મહિનાની અંદર સીસીઈની તો 5700 આસપાસ જગ્યાઓ આવવાની છે, એ આવવાની જ છે અને પોલીસ ભરતી પણ આપણી જાહેર થવાની છે ઓક્ટોબર મહિના આસપાસ. તો ગુજરાતના જે યુવા મિત્રો છે 12 પાસ મિત્રો માટે પોલીસ કોન્સ્ટેબલ માટે તક છે અને જે સ્નાતક મિત્રો છે તો એમના માટે સીસીઈની અંદર 5700 આસપાસ જગ્યાઓ ઓગસ્ટ મહિનામાં આવશે. રેવન્યુ તલાટીની પરીક્ષા ઓગસ્ટમાં લેવાઈ શકે છે. આ ઉપરાંત તો કે ભાઈ આપના માટે પંચાયત ભરતી અંતર્ગત નવેમ્બર મહિનાની અંદર જુનિયર ક્લર્ક અને જાન્યુઆરી મહિનામાં વિલેજ પંચાયત સેક્રેટરી બંને માટે એક સેમ સિલેબસ રહેવાનો છે. હાલ તમે જે પ્રિપેરેશન કરો છો રેવન્યુ તલાટી માટે કે સીસીઈ માટે, એ જ તમારી પ્રિપેરેશન તમને ઉપયોગી થવાની છે પંચાયતની ભરતીમાં પણ. એટલે જો અત્યારથી તમારી પ્રિપેરેશન પ્રોપર હશે, જો તમારું સરકારી નોકરીનું લક્ષ્ય છે તો ખૂબ જ સારી મહેનત કરજો, પોતાનું બેસ્ટ આપજો. તો આ વખતે 2025-26ની અંદર જે ભરતીઓ છે એમાં તમારી એક જગ્યા તમે ફાઇનલ કરી શકો છો. તો તમારા તમામ સ્નાતક મિત્રોને આ વિડીયો શેર કરી દેજો, મોકલી આપજો. જે મિત્રો સ્નાતક છે એમને સીસી આપણી જુનિયર ક્લર્ક પંચાયતની અને તલાટી પંચાયત જુનિયર ક્લર્ક અને તલાટીમાં એક મેઇન ફાયદો એ છે કે બંનેની અંદર સિલેબસ છે એ કોમન છે અને બંનેની અંદર તો કે ભાઈ એક જ પરીક્ષા સીધી નોકરી છે. એટલે કે એક જ પરીક્ષા સીધા છોકરામાંથી સાહેબ, ઉમેદવારમાંથી અધિકારી, એસ્પિરન્ટ ટુ ઓફિસર. અને એમાં 70 માર્ક્સનું જીકે છે, 20 માર્ક્સનું ગુજરાતી છે, 20 માર્ક્સનું ઇંગ્લિશ છે અને 40 માર્ક્સનું મેથ્સ, રીઝનિંગ અને ડીઆઈ છે. આ રીતે 150 ગુણની પરીક્ષા છે. 150 ગુણની પરીક્ષા અને 2 કલાકનો સમય છે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લર્ક માટે. અને તમારી સીસીઈ જે છે એ રેવન્યુ તલાટીના સિલેબસ પ્રમાણે આવી શકે છે. એમાં પ્રિલિમ્સ મેન્સ 2 એક્ઝામ હશે. તો તમારે નક્કી કરવાનું છે કે આ વખતે કઈ પરીક્ષા પાસ કરવી છે અને આ વખતે પોતાની જાતને સાબિત કરવી છે. તો તમામ તમારા સ્નાતક મિત્રોને શેર કરી દેજો. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.